રાજકોટના ડીમાર્ટમાંથી વાસી આઈસ્ક્રીમ નીકળી। ગ્રાહકે ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમનો ડબ્બો ખરીદ્યો હતો। ઘરે ગયા બાદ ડબ્બો ખોલતા જ તેમાંથી દુર્ગંધ આવી। ગ્રાહકે ડીમાર્ટના મેનેજરને જાણ કરતા ડબ્બો પરત લીધો। જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સિલસિલો યથાવત છે। તો ડીમાર્ટમાંથી ડેરી પ્રોડક્ટ જો તમે ખરીદતા હોય તો સચેત રહેવાની જરૂર છે, એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે રાજકોટના ડીમાર્ટમાંથી વાસી આઈસ્ક્રીમ નીકળી છે। ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ત્યારે ડીમાર્ટમાંથી જ આઈસ્ક્રીમનો આ ડબ્બો ખરીદ્યો હતો। ઘરે ગયા બાદ ડબ્બો ખોલતા જ તેમાંથી દુર્ગંધ આવી। ગ્રાહકે ડીમાર્ટના મેનેજરને જાણ કરતા ડબ્બો પરત લીધો છે, પરંતુ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં ક્યાંક ભેળસેળ થતી હોય છે તો ક્યાંક જીવાતો મળી આવવાના અનેક કિસ્સાઓ પણ પહેલા સામે આવી ચૂક્યા છે। હાલ ક્વોલિટી ખરાબ નીકળી છે। આઈસ્ક્રીમની દુર્ગંધ આવતી જણાઈ હતી અને આ આઈસ્ક્રીમ વાસી હોવાનું પણ જણાયું છે। જો કે બિલ પણ સામે આવ્યું છે। ડીમાર્ટમાંથી આ આઈસ્ક્રીમનો ડબ્બો ખરીદવામાં આવ્યો હતો અને આજ ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે। આ મુદ્દે આપણી સાથે ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, ડેરી પ્રોડક્ટ ખરીદતા પહેલા પણ હવે સાવધાની રાખવી પડશે, કારણ કે રાજકોટના એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જી ચોક્કસ, રાજકોટમાં આ ઘટના બની છે ને રાજકોટમાં જે ન માત્ર રાજકોટમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યાંથી લોકો કરિયાણા સહિતની જે વસ્તુઓ લે છે એવા ખ્યાતનામ ડીમાર્ટના સ્ટોરમાંથી ગ્રાહકને આ અનુભવ થયો છે ને ત્યારબાદ તેણે આ વિડીયો વાયરલ કર્યો છે। ડીમાર્ટની અંદરથી તેણે આ જે દૂધની પ્રોડક્ટ છે તે લીધી હતી। તેમાં જે પ્રોડક્ટ છે તે વાસી નીકળતા તેમના દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો છે। એટલે એક સૂચક વાત પણ છે કે જ્યારે તમે ડેરી પ્રોડક્ટ લ્યો છો, દૂધની આઈટમ ખરીદો છો, ત્યારે ખાસ તમારે એક્સપાયરી જોવી જોઈએ, કેમ કે જે આ પ્રકારની આઈટમો હોય છે તેની વેલિડિટી ખૂબ જ ઓછી હોય છે। તો સાથે સાથે આ પ્રકારના સ્ટોર ધારકો છે એમણે પણ એ વાત જાણવી જોઈએ કે આ પ્રકારની દૂધ પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે, તેને સમયસર પોતાના સ્ટોરમાંથી દૂર કરવી જોઈએ, જેથી કરીને લોકોને આ પ્રકારની વાસી ખોરાક ન પીરસાય, વાસી આ પ્રકારની પ્રોડક્ટ છે તે ન અપાય, એ પણ ખૂબ જ જરૂરી છે। પરંતુ હાલ તો આ વિડીયો વાયરલ થતા ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે આ પ્રકારે સ્ટોરની અંદર વાસી વસ્તુઓ પણ મળે છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।